ઉત્તરાયણ અને મોટિવેશન. ઈરાદો અને ઉદ્દેશ બંને ઊંચા હોવા જોઈએ. ઉત્તરાયણનો સીધો સંબંધ સૂર્ય અને આસમાનથી છે. આસમાન મતલબ ઊંચાઈ. ઉત્તરાયણનો પહેલો સંદેશ છે જીવનમાં હંમેશા ઊંચું મુકામ હાસિલ કરવું. ઉત્તરાયણનો બીજો સંદેશ છે ઊંચું મુકામ હાસિલ કરવા માટે કોશિશ પણ એટલી જ દમદાર હોવી જોઈએ. ત્યારે આસમાનને અડી શકશો. ફક્ત લક્ષ્ય નક્કી કરવાથી કંઈ નહીં થાય. ઉત્તરાયણનો ત્રીજો સંદેશ છે કે પરિસ્થિતિ પ્રમાણે બદલો. પતંગ ઉડાવવાનો સીધો નિયમ છે, જે બાજુ હવા હોય એ તરફ પતંગ ઉડાડવી પડશે. હવા બદલશે તો પતંગની દિશા પણ બદલાશે. સફળતાનું સૂત્ર આ જ છે, જેવી પરિસ્થિતિ હોય એના અનુસાર પોતાને ઢાળી દો. પરિવર્તન અપનાવો. ઉત્તરાયણનો ચોથો સંદેશ છે કે ઉડાન પર નિયંત્રણ જરૂરી છે અને હંમેશા દોરી પોતાના હાથમાં રાખો. પતંગ આકાશમાં ગમે તેટલી ઊંચી ઉડે તે ત્યારે જ આનંદ આપશે જ્યાં સુધી તેની દોરી તમારા હાથમાં છે. પતંગ હોય, મન હોય કે આપણી સફળતા, બધાની ઉડાન ત્યાં સુધી સારી છે જ્યાં સુધી એની દોરી આપણા હાથમાં છે. જેવું આપણે તેના પરથી પોતાનું નિયંત્રણ ખોવાઈ જાય તે પડવા લાગે છે. ઉત્તરાયણની પાંચમી શીખ છે જીત હાર પર ના વિચારો, પરિસ્થિતિનો આનંદ લો. પતંગબાજીમાં જીત હાર નથી જોવાતી. પતંગ કપાઈ પણ જાય તો તેનું દુઃખ નથી મનાવતા, ફરી બીજી પતંગ આકાશમાં ચગાવી છીએ. ઉત્તરાયણ આપણને શીખવાડે છે કે એક અસફળતા બીજી કોશિશની શરૂઆત હોય છે. મનમાં ઉત્સાહ અને નવી ઉમંગ સાથે ફરી કોશિશ શરૂ કરો. સફળતા જરૂર મળશે.